આ જીવનને જીર્ણ ખંડેરો થકી માપા કરો, આંધળી દિવાલનો ટેકો લઈ ચાલ્યા કરો. ના ખબર કઈ આજની તો કાલની કોને ખબર, મન મનાવાને ફકત ભૂતકાળ વાગોળા કરો. ને તમારું સ્વપ્ન એ રીતે નયનનો ભાર લાગે છે, વિરહમાં જાણે કે છુપા મિલનનો ભાર લાગે છે. મરણ વખતે કર્યો તો નહીં હશે ઉપકાર મિત્રોએ. મિત્રોએ કોઈ દી ઉપકાર નથી કર્યો, પણ કદાચ મારા મૃત્યુ પછી કર્યો હશે. કવિ એમ કહે છે કે મરણ વખતે કર્યો તો નહીં હશે ઉપકાર મિત્રોએ, મને બેફામ કાં મારા કફનનો ભાર લાગે છે. આ કેસેટ સાંભળતા તમામ હાસ્ય પ્રેમીઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના વધુ એક વખત નમસ્કાર. આ કેસેટની બી સાઈડ તમે ચડાવી એનો મતલબ એમ કે એમાં કંટાળો નથી આવ્યો, નહીતર માણા અડધેથી પાછો વળી જાય. મારા ભાઈબંધ કમલેશે હક પણ તોડી નાખ્યું, અડધેથી પાછો વળી ગયો. તો મેં કીધું શું વાંધો પડ્યો? કમલેશ મને કે મને અત્યારથી મારી બહુ કમો કમો કે, લગ્ન પછી તો શું ન કે. પણ પછી ખબર પડી કે ઓલી અંગ્રેજીમાં કમોન કમોન કહેતી હતી અને કમલેશ સમજો કમો કમો કે. એક ભાઈ મને કે મંત્રી મંડળમાં કેટલા ખાતા હોય? મેં કીધું મંત્રી મંડળમાં મોટા ભાગના ખાતા હોય, હા નો ખાતા હોય એવું કોક જ હોય. કે મારો ભાઈબંધ અંબાલાલ મને કે આપણે બે હારે પ્રોગ્રામ કરી. મેં કીધું ના હો, ઘોડા હારે ગધેડો ન શોભે. તે અંબાલાલ કે નહીં કરી પણ મને ઘોડો તો ન કે. હા મેં કીધું આમ કરીને મને ગધેડો બનાવ્યો. પ્રખ્યાત લેખક બર્નાર્ડ શો એક હાંકડા પુલ ઉપરથી પસાર થતા હતા, એમાં સામેથી એમનો વિરોધી મળ્યો ને ઈવડો ઈ પુલની વચ્ચોવચ ઉભો રહી ગયો, હાવ હાંકડો પુલ, અને આમ કેડે હાથ રાખીને કે હું ગધેડાને રસ્તો નથી આપતો. તે શો તરત જ સાઈડમાં ખસી ગયા. ઈ કે હું આપું તું વિયો જા. એકવાર અમે ચારે ભાઈબંધ નવરા બેઠા હતા, જોકે આમ તો અમે નવરા જ હોય છીએ. તે મેં કીધું આજના છાપામાં જાહેરાત છે, ભારત સરકાર મંગળ ઉપર એક અવકાશયાન મોકલવા માંગે છે મંગળમાંથી, અને એમાં જે જવા તૈયાર થાય એને રૂપિયા આપશે મોઢે માગે એટલે. ત્યાં તો અંબાલાલ કે લાખ રૂપિયા આપે તો ભાઈડો જવું. તે ભોગીલાલ કે મને 2 લાખ આપે તો જવું. મેં કીધું એટલે અંબાલાલ લાખમાં તૈયાર છે ને તારે 2 લાખ જોઈ કીધું. તે ભોગીઓ મને કે મેં આઈડિયા માર્યું, 2 લાખમાં લાખ હું રાખું અને લાખ અંબાલાલ ને દઈને એને જ મોકલું. બોલો લડી જ લેવું એને. હું એક શિક્ષક મને કે હું મહિને 5,000 ના ટ્યુશન કરું છું, ટ્યુશનમાં ઘર હાલે છે અને પગાર પડ્યો રહે છે. તે બીજો શિક્ષક કે હું એક પણ ટ્યુશન નથી કરતો અને તોય 10,000 કમાવું. બોલો. એમાં એને અચરજ થયું ઓલાને. ઈ કેવી રીતે? તો કે છોકરા છે ને, ઈ છોકરાઓને ટ્યુશન આપવાના વાલી 5,000 આપે છે અને છોકરાઓ એમને નહીં ભણાવવાના બીજા 5,000 આપે. એટલે 5 વાલી પાસે લઉં, 5 છોકરા પાસે લઉં, એટલે કાંઈ કર્યા વગર મહિને 10 મળે. બોલો, આ રૂપિયા વાળા થવાનો રસ્તો બને. અને એવામાં ચુનીલાલ આવ્યો. ઈ કે મને તો 3 લાખ આપે ને તો જ અવકાશયાનમાં જવું. એટલે મેં કીધું તું તો ભોગિયાથી નીચડ્યું. ભોગીઓ 2 માં જાય, અંબાલાલ 1 માં જાય, તારે 3 શું કરવા? મને કે એમાં એવું છે ને 1 લાખ હું રાખું, લાખ અંબાલાલ ને દઈને એને મોકલું અને 1 લાખ તો મારું ટેન્ડર પાસ કરાવવા પાછા ખવડાવવા પડશે ને મને. આ ખાવાનું ખવડાવવાનું માધ્યમ વધી ગયો ભાઈ. અને અંતે અંબાલાલ ને મોકલવાનું નક્કી થયું. અવકાશયાનમાં અંબાલાલ ભેગો એક વાંદરો હતો. 2 ને મોકલાવ અને 2 ને એક કવર આપ્યા, જેમાં 2 ને વૈજ્ઞાનિકોએ સૂચના આપી હતી. જેવું અવકાશયાન રવાના થયું એટલે અંબાલાલે પહેલા વાંદરાનું કવર ખોલ્યું કે એને શું લખ્યું છે. તે અંદર જોયું ને તો ઝીણામાં ઝીણી સૂચના હતી. દર કલાકે બળતણ તપાસવું, દર 2 કલાકે ઓક્સિજન તપાસવો, મીટર સામે સતત ધ્યાન રાખવું, મંગળની દિશા નક્કી કરવામાં ભૂલ ન કરવી, મંગળની કક્ષામાં દાખલ થતી વખતે સ્પીડ ધીમી કરવી, દર અડધી કલાકે અમને રિપોર્ટ આપવો,
વગેરે ઝીણામાં ઝીણી સૂચનાઓ. અને અંબાલાલે એનું કવર ખોલ્યું ને પોતાનું, તો અંદર એટલું જ લખ્યું હતું કે આ વાંદરાને દર 2 કલાકે ખાવાનું આપજે, એટલે ઈવડે તને પાછો લઈ આવશે, બાકી તારી બુદ્ધિથી તું પાછો આવ્યો નહીં. ત્યારે અંબાલાલ ને ખબર પડી કે મને તો વાંદરાના રસોયા તરીકે મોકલ્યો. બોલ, આવડો અંબાલાલ એક દી કે મોંઘવારીએ માજા મૂકી છો, મને જે કરકસરનો સાચો ઉપાય દેખાડે એને 100 રૂપિયા ઇનામ આપ. મેં કીધું પહેલો ઉપાય ઈ કે ઇનામની રકમ 100 માંથી 50 કરી નાખ. કરકસર અહીંથી શરૂ. એકવાર મેં આખી રાત ગાડી ચલાવ્યો અને સવાર પડતા હું પોતે એવો થાક્યો તે ગાડી રોડ ઉપર સાઈડમાં પાર્ક કરીને હુઈ ગયો. મેં કીધું હવે ભલે 5 જ કિલોમીટર ઘર છેટું છે પણ નહીં હાલે. પણ તકલીફ ઈ થઈ કે ઓલા વહેલી સવારે હાલવા દોડવા નીકળ્યા હોય ને ચડા પહેરી, એમાંથી ઘડીક થાય ને એકાદો મન જગાડે બોલો, અને ટાઈમ પૂછે. હવે ટાઈમ કહો એટલે થેન્ક યુ કહીને પાછા દોડવા માંડે. હવે આવું 2-3 વાર થયું એટલે મને દાજ ચડી, કારણ કે મારે આખી રાતનો ઉજાગરો મેં એક કાગળ લીધો, એમાં મોટા અક્ષરે લખ્યું માફ કરો મારી પાસે ઘડિયાળ નથી, અને કાગળ વાઇપરમાં ભરાવીને હુઈ ગયો. મેં કહ્યું હવે કોઈ જગાડે જ નહીં. થોડીક વાર થઈને ત્યાં વળી એક જણાએ મને જગાડ્યો. મને કે એમાં મહેરબાની છે ને 6:30 વાગ્યા. એને એમ કે હું ટાઈમ પૂછું બોલું. પણ માણસ હવે દિવસે દિવસે હેલ્થ કોન્શિયસ થતો જાય. જૂના જમાનામાં માણસ શરીરની આટલી બધી ચિંતા નહોતો કરતો, કારણ કે ત્યારે આટલા બધા દર્દય નહોતા, અને આવી રીતે માણસ મરતાય નહોતા. શરીર સપ્રમાણ રાખવું હોય ને તો મહેનત કરવી પડે, બાકી અદોદરું તેની મેળે થઈ જાય. કારણ કે આંબા ઉગાડવા હોય ને તો એને રોપવા પડે, ખાતર પાણી નાખવા પડે, ફરતી કાંટાની વાડ કરવી પડે, બાકી ગાંડા બાવળ તેની મેળે ઉગે. આખો વગડો ભર્યો. આપણું શરીર સ્વચ્છ રાખવું હોય તો વાળ કાપવા પડે, નખ કાપવા પડે, રોજ નાહવું પડે, ધોયેલા કપડા પહેરવા પડે, બાકી ગોબરી ના થવું હોય વીર ગંધારેશ્વર, હા ડોબરમેન ના ભાઈ ગોબરમેન, એ તો એની મેળે થવાય. સંસ્કાર મેળવવા માટે મહેનત કરવી પડે, બાકી કુસંસ્કાર એની મેળે આવે. આપણે હાવરણી ખરીદવી પડે, કચરો વગર તેડાયો આવે. કોઈ બેને એમ કીધું કે હાવરણી 250 ગ્રામ કચરો આપજો. કોઈ છોકરાને ગાયડું શીખડાવી પડે તો એ 2 કટકા બોલે હે ને. કોઈ નિશાળમાં આના પીરિયડ ભાડ્યા કે પ્રાર્થના પછી પહેલો પીરિયડ ગાયડું બોલતા શીખવાડશું, બીજો પીરિયડ બીડીનો, ને ત્રીજો તમાકુનો, ચોથામાં ચોરી કેમ કરવી, 5માં પાકીટ કેમ મારવું, 6થો પીરિયડ છેડતીનો, 7માં સટો કેમ રમવો, 8મો પીરિયડ આંકડાનો. આવું ક્યાંય ભાડ્યું તમે? અને તોય માણસ બધું શીખી જાય છે ને. આની સામે એક કઈ નિશાળ એવી પણ નથી કે જ્યાં દાતારીનો ડિપ્લોમા થતો હોય, જ્યાં સુરવીરતાના સર્ટી મળતા હોય. શાળા, કોલેજ કે યુનિવર્સિટી માણસને સર્જન બનાવી શકે, પણ સજ્જન બનાવશે એની કોઈ ગેરંટી નથી. પ્રિય બોલવું, સજનતા, દાતારી, સુર, પંથ, એતા અભ્યાસે ના મળે, વો તો બિના કૃપા ભગવંત. રાજકોટની રાજકુમાર કોલેજના જેદી પાયા ગાળ્યા ને તેથી ગામો ગામથી રાજા મહારાજાઓને બોલાવ્યા, કારણ કે કુંવર સાહેબોના અભ્યાસ માટેની આ કોલેજ થતી હતી. અને દરેક રાજવી એક ખોબો ભરીને ધૂળ પાયામાં નાખે એ રીતે એનું ખાતમુહૂર્ત કરવાનું નક્કી થયું. પણ જયારે જસદણ દરબાર આલા ખાચરનો વારો આવ્યો ને ભાઈ, જસદણ દરબાર સાહેબે ખોબો ભરીને ચાંદીના સિક્કા પાયામાં નાખ્યા ધૂળની જગ્યાએ. અને ત્યારે કોઈકે કીધું કે દરબાર સાહેબ તમે તમારી મોટપ દેખાડતા લાગો છો. અને ત્યારે આલા ખાચરનો જવાબ હતો કે ના ભાઈ, હું કહેતા હરી દુભાઈ, હું મારી જરાય મોટપ દેખાડવા માંગતો નથી, પણ આજ સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર એક દાનવીર તરીકેની મારી સુવાસ છે. એક દાતા ઉઠી અને હું ખોબામાં ધૂળ ભરું ને તો મારી દાતારી લાજે ભલામણા. અને એક બીજી વાત કરી દઉં, આ કોલેજમાંથી ક્રિકેટરો પેદા થશે. દરબાર સાહેબ બોલે છે
આ કોલેજમાંથી ડોક્ટરો પેદા થશે, ઉદ્યોગપતિઓ પેદા થશે, પણ એમાં એકાદ દાતાય પેદા થવો જોઈએ, કારણ કે જગતને દાતાની જરૂર પડે. અને આજ આલા ખાચરને એક દિવસ કારભારીએ કીધું તું મિત્રો કે બાપુ તમારી ઉદારતા, તમારી દાતારી હવે રાજની તિજોરીને પરવડતી નથી, થોડીક દાતારી ઓછી કરી નાખો. અને ત્યારે દરબાર બોલ્યા હતા કે હું શું કરું, મારી પાસે માગવા વાળા આવે, હું ના નથી પાડી શકતો. અને ત્યારે કારભારીએ કીધું કે બાપુ એ તો ગોળ હોય ને ત્યાં માખીયું આવે. એનો મતલબ એવો નહીં કે બધાને દે કરવું, સમય હવે ખરાબ આવ્યો છે બાપુ. અને ત્યારે કારભારીના શબ્દો છે ને એ બાપુને હાડો હાડ લાગ્યા. હું ભાઈ, કારણ કે શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો હાથ નહીં પાવ. એક એક શબ્દ સમજીને વિચારીને મૂકવો જોઈએ જીવતરની અંદર મિત્રો, કારણ કે શબ્દને તમે જોજો, હાથ કે પગ નથી, પણ શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો હાથ નહીં પાવ. એક શબ્દ હૈ ઔષધિ और एक शब्द है घाव. કોઈ એક શબ્દ એવો નીકળે કે ઈ તમારા જખમ ઉપર ઔષધિ બનીને તમને મલમ પટ્ટી કરી દે, અને કોઈ માણાનો એક શબ્દ એવો નીકળે કે ઈ તમારા દિલમાં જખમ કરી દે. કારભારીના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે બાપુ ગોળ હોય ને આ માખીયું આવે, અને એ શબ્દો જસદણ દરબાર સાહેબ આલા ખાચરને હાડો હાડ લાગ્યા. અને એક દિવસ રાતનો સમય, રાત્રે 12 વાગે એક માણાને મોકલો કે જાઓ કારભારીને બોલાવો તો જરા. ને રાત્રે 12 વાગે કારભારી આવ્યા. બાપુએ જમીન ઉપર ચાદર બિછાવેલી, ચાદરનો ખૂણો પકડી અને જ્યાં આઘી કરીને તો એની નીચેથી ગોળની 8-10 ભેલીયું નીકળ્યું, ભેલીયું પડી. બાપુ કે જોવો જોઈએ કારભારી, આમાં માખીયું છે. કારભારી કે કેવી વાત કરો છો બાપુ, અડધી રાતે માખીયું હોય, ઈ તો દી હોય તો આવે. અને ત્યારે જસદણ દરબાર આલા ખાચર એટલું બોલ્યા હતા કે તો કારભારી, જ્યારે આપણો દિવસ હોય ને ત્યારે માગવા વાળા આવે છે તો ભલામણા આપવા દે ને. હેજી તારા દિવસને દેખીને દુખિયા આવે કે એને આવકારો મીઠો આપજો. બાકી મારો ભાઈબંધ ભોગેલા લેગદી મને કે મારે દાતા થાવું. મેં કીધું તું એક જાળવો જાઉં ભાઈ. મેં કીધું તારી પાસે ખાવા ધાન નથી, અને તું શેનું દાન કરીશ કીધું. તે મને કે લોહીનું દાન કરીશ. અને ભાઈ ઉપડ્યો. અઠવાડિયા પછી ઠેઠ દેખાણો. બોલો. મેં કીધું ક્યાં ગયો તો? મને કે જગદીશ ભારે થયો. મેં કીધું શું થયું? મને કે એક બાટલો ભરીને લોહી આપ્યું, એમાં હું બેભાન થઈ ગયો. મને મેં કીધું પછી? મને કે પછી 5 બાટલા મને ચડાવવા પડ્યા. બોલ, આ એક દેવાઈ ગયો કે 4 લેવાઈ ગયો? આવડા ભોગી એકવાર મને કે કાલ આખી રાત હૂતો નથી. મેં કીધું કેમ? મને કે 2 દી પછી બડુભા બાપુને 2000 દેવાના. એની ચિંતામાં ઊંઘ ન આવી. બોલ. મેં કીધું ભલામણા 2000 રૂપિયામાં તે લાખ રૂપિયાની નીંદર ઝેર કરી. અરે મને જગાડો હતો ને તારે, એમાં બહુ હરખાઈ ગયો. મને કે તું આપી દે રૂપિયા. મેં કીધું રૂપિયા ભલે ન આપું, પણ ઊંઘની ગોળી તો આપત ને. સવાર સુધી હું હોય તારે તો 2 આપત, અને હાવ હુઈ જવું હોય તો 22 આપત. હા, એકવાર ભોગિયાના ઘરે હું જમવા ગયો ને, તે જમતા તો એમાં લાઈટ ગઈ. બોલ. એટલે મીણબત્તી કરી. એટલે મેં કીધું લાઈટ ગઈ એટલે મીણબત્તી ભલે કરી, પણ પંખો તો ચાલુ કરવો હતો. તે ભોગીઓ મને કે હવે હું પેલા જેવો મૂર્ખ નથી હો, પંખો ચાલુ કરો ના મીણબત્તી ઓલવાઈ જાય ખાવું કેમ? એકવાર એક બહુમાળી મકાનમાં આગ લાગી ને, તે ભોગિયાને શું ઉજમ ચડ્યો, તે ભડભડતી આગમાં કૂદ્યો. બોલો. આખું ગામ જોતું તું. ભોગીયો ગયો, અને ગયો એનો વાંધો નતો, જાનના જોખમે 8 માણસોને વારા ફરતી ખભે નાખીને લઈ આવ્યો. મેં કીધું આનું સન્માન થશે. એના બદલે પોલીસ આવીને ધરપકડ કરી ગઈ. તો હું તો જીપ આડો ઉભો રહ્યો. મેં કીધું આને હું કામ લઈ જાઉં છું? આને 8 જણાને બચાવ્યા. પોલીસ મને કે 8 લાઈ બંબા વાળા હતા. બોલો. આ ગોલવતા હતા એમને પરાણે ખભે નાખીને લઈ આવ્યો. આવડા ભોગીલાલ રેલવે મુસાફરી કરતો હતો, એમાં એને હાજરુનું બારણું આમ ખોલ્યું ને, તો એમાં અરીસો સામે જોયું, તો એમાં એનું ને એનું પ્રતિબિંબ જોયું. તો એને એમ વિચાર્યું કે અંદર કોક ગયું લાગે. તે પાછું બારણું બંધ કરી દીધું. 5 મિનિટે 3 વખત બારણું ખોલ્યું, 3 વખત પોતાને જોયો, અને 3 વખત બંધ કરી દીધું. બોલો. પાછો ભોગીલાલ સીધો ટીસીને મળ્યો કે સાહેબ ઓલા જાજરૂમાં કોક હંતાણું લાગે.
અડધા કલાકથી બહાર નથી નીકળતો, નક્કી વગર ટિકિટે હશે. તે તરત જ ટીસીએ બારણું ખોલ્યું ને ધડામ બંધ કરી દીધું. ભોગીલાલ ને કે ભલામણા એને ટિકિટ લેવાની ન હોય, એ તો ટીસી છે કે એનો બાપ નીકળે. બોલ, ચાલુ ટ્રેને એક ભાઈ બીજા ભાઈ કે તમારો રૂમાલ અડધો બારી બાર છે, બહાર ન પડી જાય. ઓલા ભાઈ કે તમને મારી વહુની જેમ પારકી પંચાયત કરવાની ટેવ લાગે? મારી બીડીના તણખાથી ક્યારનો તમારો કોટ હળગે, હું કાંઈ બોલ્યો? હમણાં એક વકીલે વાળ કપાવ્યા, દાઢી કરાવી, મસાજ કરાવી, પછી કે કેટલા રૂપિયા થયા? તો ઓલો વાણંદ કે 250 રૂપિયા આપો. વકીલ કે અડધી કલાકના 250 રૂપિયા? અડધી કલાકમાં 250 તો મને નથી મળતા. તે ઓલો વાણંદ કે સાહેબ હું વકીલ હતો ને ત્યારે મને નહોતા મળતા. હા, પછી આ હેર કટિંગ શરૂ કર્યું ભાઈ. બાકી વકીલાતમાં તો હું ગોટે ચીડ્યો કે. પણ બહુ મજા આવે. એક શિક્ષકને મેં કીધું તમને ટાટા બિરલા કે અંબાણીની જગ્યાએ બેહાડી દે તો તમે શું કરો? તે માસ્તર મને કે એમના કરતા વધારે કમાણી કરીને દેખાડું. મેં કીધું ઈ કેવી રીતે? મને કે એવડું મોટું નામ થાય ને પછી 2-4 ટ્યુશન વધારે મળે ને. હવે અબજો રૂપિયા મળ્યા પછી એને 2 રૂપિયાના ટ્યુશન કરવા. બોલ, એક બેન એના દીકરાને કે બેટા નિશાળનો ટાઈમ થઈ ગયો. દીકરો કે મારે નિહાળ નથી જવું. તો એની માં કે કેમ નથી જવું? તો કે નિશાળમાં છે ને છોકરા મારી ઠેકડી ઉડાડે, શિક્ષકોને હું ગમતો નથી. એની બા કે એવું બધું તો ચાલે રાખે, પણ તું પ્રિન્સિપાલ થઈને આમ ના પાડ. ત્યારે ખબર પડી કે આ તો આચાર્ય ઉઠી નિહાળે જવા ના પાડે. ઘણી વાર એવું બને, ઘણી નિહાળમાં શું થાય ખબર? છોકરા શિક્ષક થી બીવે, શિક્ષક હેડમાસ્ટર થી બીવે, હેડમાસ્ટર ટ્રસ્ટી થી બીવે, ટ્રસ્ટી વાલી થી બીવે, અને વાલી પાછા છોકરા થી બીવે. પેલા શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવતા ને વાલી ફરવા લઈ જતા, અને હવે શિક્ષકો ફરવા લઈ જાય છે ને વાલી ભણાવે છે. ભાઈ, છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યા પછી વાલીનું અંગ્રેજી સુધરી જાય, કારણ કે લેસન બધું મા બાપ કરતા હોય. અત્યારના શિક્ષણ કે ખરેખર વાલીને મવાલી જેવા કરી નાખ્યા. ભાઈ, પણ મજા આવે. ડોનેશન આપો દૂટી ઉપર તો એડમિશનનું ફિક્સ છે, અને ફૂટી ગયેલા પેપર ઉપર એક્ઝામિનેશન ફિક્સ છે. ઇન્ટરવ્યુ ઓપન રાખે પણ સિલેક્શન તો ફિક્સ છે. ઇન્ટરવ્યુ ઓપન પણ નક્કી હોય કોને લેવા. ઇન્ટરવ્યુ ઓપન રાખે પણ સિલેક્શન તો ફિક્સ છે. જ્યાં કચેરી જ્યાં કારકુન, કરપ્શન તો ફિક્સ છે. એક દી હવારના પોરમાં ફેરીઓ છાપું નાખી ગયો, જેવું છાપું આવ્યું ને એવો ભોગ્યો આવ્યો. અમુક પાડોશી તમે જોજો પડખેવાળાના ઘરે ક્યારે છાપું આવે એની જ રાહ જોઈને બેઠા. તમે ઉપાડો ઈ પેલા ઈ ઉપાડી લે. મારો એક પાડોશી કાયમ મારું ટેપ લઈ જાય. બોલ, એકવાર મને કે તમારું ટેપ રેકોર્ડર આપજો ને. મેં કીધું મારી 2 કેસેટ આજે જ બજારમાં આવી, કેવી બની છે ને જોવા માટે મારે 2 કેસેટ સાંભળવી પડશે. એટલે મને કે ટેપ ભેગી કેસેટે આપી દો ને, હું સાંભળીને કહી દઈશ કેવી થઈ. મેં કીધું એમ ન હાલે, તમને તો સારી લાગે પણ મારે સાંભળવી પડે. કીધું મને કે આજે જ સાંભળશો? મેં કીધું હા. મને કે 2 સાંભળશો? મેં કીધું 2 સાંભળીશ. તો મને કે તમે ક્યાંય બહાર નહીં જાઓ? મેં કીધું એ તો ન જ જવું ને. મને કે હાવ પાકું? મેં કીધું 100% પાકું. તો મને કે અડધી કલાક તમારું સ્કૂટર આપજો ને માનતા કરી આવું. બોલો, મેં કીધું પારકું સ્કૂટર માગીને દર્શન આવી છે એવી માનતા રાખી છે? મને કે ના. તો મેં કીધું હાલીને જા ને અભાગ્યા. મને કે હાલીને જવાની બાધા નથી રાખી. મેં કીધું આવતી વખતે હાલીને જવાની માનતા રાખજે, નહીતર તું બીજે રહેવા જા ને એની માનતા મારે રાખવી પડશે. કે આવડવા ક્યાંક બીજે જાય તો હું દર્શન કરી દઈશ. ભોગીઓ મારા ફળિયામાંથી છાપું ઉપાડીને ત્યાં જ ઉભો રહી ગયો. બોલો, મંડ્યો વાંચવા. અડધી કલાકથી પછી મારે જ ન રહેવાનું. હું ચંપલ પહેરીને હાલતો જ થયો. તો ભોગીઓ મને કે કઈ બાજુ? મેં કીધું બીજાના ઘરે છાપું વાંચવા કીધું. હા, તું અડધી કલાકથી છાપું મૂકતો હું વાંચું, તોય એની હિંમત તમે જોજો. ભોગીલાલ મને કે તું જાશ એમના ઘરે આ જ છાપું આવે છે? મેં કીધું કેમ? મને કે બીજું આવતું હોય તો હું ભેગો આવું. મને આ તો મેં વાંચી લીધું. હવે છાપું અને ટીવી 2 આપણને સમાચાર આપ્યો, પણ છાપું પાથરીને બેહી જવાય, ટીવી પાથરીને બેહાય નહીં. છાપામાં રાખીને ભજીયા ખવાય, ટીવી માથે રાખીને ચટણી ન ખવાય.
અને છાપાનું ભૂંગળું વાળીને માખી ઉડાડાય. હા, ટીવી નું ભૂંગળું ન વળે. હા, હપ્તા ટાઈમે ન ભરીને તો ટીવી આપણું ભૂંગળું વાળી દે. હા, એકવાર હું છાપામાં ભજીયા ચટણી ખાતો હતો રેલવે સ્ટેશને બેઠો બેઠો. એમાં આમ ભજીયાથી આમ ચટણી આગી કરીને તે નીચે સમાચાર હતા છાપામાં, ભજીયા ખાતા ઝાડા ઉલટી. તે મેં પાછી ચટણી ઢાંકી દીધી. મેં કીધું લુખા ભજીયા ખાવા, બાકી હવે ચટણીને હલાવાય નહીં કીધું. આવડા ભોગીલાલ નું હક પણ નહોતું થતું. બોલું તે જીવન સાથી પસંદગી મેળાનું ફોર્મ ભર્યું. આ ઓલા યુવા મેળા થાય છે ને, હવે એમાં ફોર્મ ની અંદર 2 હગાના નામ લખવા પડે. તે ઈ ભોગીલાલે ન લખ્યા, એટલે આયોજકો કે આમાં 2 હગાના નામ તો લખો. ભોગીલાલ કે 2 હારા હગા હોત ને તો 40 વર્ષ સુધી વાંઢો ન ફરતો હતો. 2 હારા હગા નથી ને એટલે તો આ પસંદગી મેળા કરવા પડે. નહીતર અત્યારે બૈરા છોકરાને લઈને હાથમાં ઠેમના મેળા ન કરતો હતો. એ મજાના ફજિયતમાં ફરતા હોય, ફુગા ફોડતા હોય. ભોગીલાલ એક દી રેલવે સ્ટેશન ની ઇન્કવાયરી ની બારી ઉપર ગયો. બોલો, ત્યાં એક બેન ને કે, બેન તમારું નામ શું? તો બોલા બેન કે ઇડિયટ. હા, કે ઇડિયટ નામ ન હોય, તમારું સાચું નામ કહો. ઓલા બેન કે તમારે શું કામ છે? ભોગીલાલ કે મારે કાંઈ કામ નથી હો, અને મારી પાસે ટાઈમ નથી. આ તો લખ્યું છે પૂછપરછ કરવી, એટલે એમ થયું કાંઈક પૂછી. પોસ્ટ ઓફિસ ની અંદર ગ્રાહકો માટે પેન રાખે ખબર, અને એ પાછી દોરીથી બાંધી હોય, એટલે હું ભૂલથી કોઈ ખિસ્સામાં ન નાખી દે. અને આ ભોગિયા જેવા ઘણા તો ભૂલથી નહીં, હાથે કરીને નાખી દે પાછા. હવે જોઈને નાખે એ તો વાંધો નહીં, સમજીને ઘણા નાખી દે. આવી એક પેન ઠોઠિયું થઈ ગઈ હતી, એટલે મેં પોસ્ટ માસ્ટર ને પૂછ્યું કટાક્ષમાં. મેં કીધું આજ પેન થી વેદ વ્યાસે મહાભારત લખ્યું તું? તો ઈ મને કે પૂછપરછ નું કાઉન્ટર સામે, આપણને ખબર નથી હું લખવાના કોણે. હા, 3 પાડોશીએ એકારે તપ કર્યું. બોલો, અને 3યને ભગવાન પ્રસન્ન થયા, અને 3યને વરદાન માગવાનું કીધું. એમાં એક આંધળો હતો, તો ઈ કે મને દેખતો કરી દો, એટલે આંખું મળી ગયા એને. બીજો લંગડો હતો, ઈ કે મને હાલતો કરી દો, એને પગ મળી ગયા. પણ 3જાનો વારો આવ્યો, એને એટલું જ માંગ્યું કે આ 2ને હતા એમને એમ કરી દો. આને કહેવાય માણસ સ્વભાવ. એક જણાને ભગવાન પ્રસન્ન થયા, ભગવાને કીધું કે તારા પર પ્રસન્ન થયો છું, પરંતુ તને કાંઈ નહીં આપું, તું જે 11 નામ આપીશ એ બધાને હું 1-1 કરોડ આપીશ. 11 જણાના નામ લખીને આપીશ. અને આણે બહુ વિચાર કરી અને 11 નામ આપ્યા. એટલે ભગવાન કે આ બધાને 1-1 કરોડ આપી દઉં? આ કે ના, આવડા 11 સિવાય તમારે દેવા હોય એને 1-1 કરોડ આપી દો, આ 11 ને નહીં. એટલે ભગવાનને એમ વિચાર આવ્યો કે એનું શું કારણ? મારા ઉપર ખરેખર પ્રસન્ન થયા હોય તો આમાંથી કોઈને દેતા નહીં. ભગવાન કે કેમ? તો કે આવડા 11 છે ને મારા અંગત મિત્રો, મારા નજીકના હગા છે, અને આમનાથી વધારે મને કોઈ નડ્યું નથી. ઓ હૃદય તે પણ ભલા, કેવો ફસાયો છે મને, જે નથી મારા બન્યા એનો બનાવ્યો છે મને. એ બધાના નામ દઈ મારે નથી થાવું ખરાબ, એ બધાના નામ દઈ મારે નથી થાવું ખરાબ, સારા સારા માનવીઓએ સતાયો છે મને, ને સાકી જોજે નશામાં હું ગમને ભૂલી જાઉં નહીં. સાકી જોજે નશામાં હું ગમને ભૂલી જાઉં નહીં, એ જ તો આ તારા મૈખાનામાં લાવ્યો છે મને. અને એ બધા બેફામ જે રોવે છે મારા મોત પર. મૂકવા આવ્યા હોય ને માથા પછાડી પછાડી રોતા હોય, પણ જિંદગી આખી એમણે રોવરાયો હોય આને. એ બધા બેફામ જે રોવે છે મારા મોત પર, એ બધાએ જિંદગી આખી રડાયો છે મને. ઓ હૃદય તે પણ ભલા, કેવો ફસાયો છે મને. પણ અત્યારે આપણું હાવ ઊંધું ગણિત છે. હા, અત્યારે કેવું જરૂર છે જેના જીવતરની એને જીવવા નથી દેતા, ને જીવે છે મોતના વાંકે એને મરવા નથી દેતા. ધરાયેલા ને મોઢામાં પરાણે કોળિયા દે છે. રૂપિયા વાળાના લગ્નમાં જાઓ, મારા હમશે 1 અડદિયો લઈ લ્યો.
ધરાયેલા ને મોઢામાં પરાણે કોળિયા દે છે, ઈ ભૂખાને કાજ વાસી ભાત પણ વધવા નથી દેતા, ને કળીને ખીલવું છે તો અકાળે એને ચૂંટે છે. હે, કળીને ખીલવું હોય તો એને ચૂંટી લે, કળીને ખીલવું છે તો અકાળે એને ચૂંટે છે, ને ગયા કર્માય જે ફૂલો એને ખરવા નથી દેતા, ને સુખડને ઘી થકી બળતા અમીરોના સબો મોંઘા. અમીરની લાશ તમે જુઓ ને સુખડને ઘીથી બળતી હોય, સુખડને ઘી થકી બળતા ઈ અમીરોના સબો મોંઘા, ગરીબની લાશ પર પૂરું કફન ચડવા નથી દેતા. ગરીબની લાશ પર. આજનો જમાનો છે ને હાવ ઊંધું વિચાર્યો. દાખલા તરીકે દશેરાના દિવસે હું તમે રાવણ દહન કરી છે, પૂતળા હળગાવે દી નહીં વળે, મારા ને તમારામાં રહેલી આસુરી વૃત્તિને હળગાવવાની જરૂર. ગયા દશેરાના દિવસે અમદાવાદ કાંકરિયાના કાંઠે રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ રાખ્યો હતો, અને એમાં કોર્પોરેશન વાળાએ રાવણનું જબરજસ્ત પૂતળું તૈયાર કરેલું ભાઈઓ, અને એક નેતાના હસ્તે રાવણ દહન રાખ્યું હતું. ગાંધીનગરથી નેતા આવે ને હળગાવે. આમ તો જો કઈ હળગાવતા જ હોય કાયમ, અને રાવણ ને હળગાવે તો સારું લાગે ને. અને હજારો માણસ જોવા ભેગા થયા કાંકરિયાના કાંઠે, અને થોડીક વાર થઈને ત્યાં તો નેતાની મોટર આવી ભાઈ. નેતાએ હાથમાં હળગતી મશાલ લીધી, અને જેવા રાવણની નજીક પહોંચવા જાય ને એમાં ચમત્કાર થયો. રાવણનું પૂતળું બોલ્યું, ઈ કે ઉભો રહેજો કોડા. મારો વાંક તો એટલો જ ને કે મેં પર સ્ત્રી ઉપર નજર કરી. રાવણ બોલે છો, મારો વાંક તો એટલો જ ને, કુદ્રષ્ટિ કરી. ખરેખર મેં કુદ્રષ્ટિ કરી છે કે નથી કરી એ તો મારો રામ જાણે છે. હે, અને વાત બહુ સાચી છે, કારણ કે રાવણે હજારો વર્ષ તપ કરીને ભગવાનને પ્રસન્ન કર્યા, ત્યારે ભગવાને વરદાન આપ્યું હતું કે જો તારે મોક્ષ જોતો હોય, તારે જન્મ મરણની આ ઘટમાળમાંથી મુક્ત થવું હોય તો બે રસ્તા છે. જો મને ભાવે ભજીશ, મતલબ કે મારો ભક્ત થઈને ભજીશ તો 7 અવતાર લેવા પડશે, અને કભાવે ભજીશ ને મારો દુશ્મન થઈને ભજીશ તો માત્ર 3 જ જન્મમાં તને મોક્ષ મળી જશે. રાવણને ઈશ્વર પ્રાપ્તિ માટે મોડું કરવું નહોતું, એટલે ભગવાનની દુશ્મની સ્વીકારી લીધી, અને ઈ પૈકીનો ત્રીજો અને છેલ્લો અવતાર ઈ રાવણનો અવતાર. રાવણનું પુતળું બોલ્યું, નેતાને કીધું ખબરદારો, ઉભા રહી જાયજો. મારો વાંક તો એટલો જ નહીં કે મેં પરસ્ત્રી સામે કુદ્રષ્ટિ કરી, તો હવે હું એટલું માગું છું કે આમાંથી એવા પુરુષને તમે આ મસાલ આપો કે જેને કોઈ દિવસ કોઈ પરસ્ત્રી સામે કુદ્રષ્ટિ ન કરી હોય. મને ઈ માણા હળગાવે હો ભાઈ. અને એમાં જ્યાં આમ વાત આવી ને ત્યાં તો નેતા તો જાણે પેલા ભાગ્યા, એના હાથમાંથી મસાલ પડી ગઈ. તરત લાલ લાઈટ વાળી મોટરમાં ગાંધીનગર ભેગા થઈ ગયા. ઉચ્ચ અધિકારીઓ, સરકારી અમલદારો, પોલીસ ખાતાના વડા કેટલાય ઉભા હતા, કોઈ તૈયાર ન થયું. હા, નાના માણસને પૂછો તો કે ઈ આપણું કામ નહીં. અને અંતે બહુ વિચાર કરીને એક સુરદાસના હાથમાં મસાલ પકડાવી, કારણ કે જેની પાસે દ્રષ્ટિ જ નથી ઈ કુદ્રષ્ટિ કેવી રીતે કરે. હે, જેને પોતાની પત્ની સામે કુદ્રષ્ટિ કરી નહોતી એવા સુરદાસના હાથમાં મસાલ પકડાવી, પણ રાવણના પૂતળાને એને આગ તો આપી, પણ લંપટ, લાંચિયા અને વ્યભિચારી માણસોએ તાલીઓ વગાડીના તમાશો જોયો. ત્યારે મિત્રો હું એમ કહું છું કે રાવણ તો મહાન હતો. આપણે ગૌરવ લેવાનું મન થાય એવું વિરલ સંતાન ભારતનું ઈ દશાનન હતો. એ તો ક્યારનો લંકાના પાદરમાં હળગી ગયો, પણ એને હળગાવવાની જરૂર છે. ગરીબ ગાયોનું કરોડોનું ઘાસ ખાઈ જતા ખૂંટિયા જેવા નેતાને હળગાવવાની જરૂર છે. હજારો ક્રિકેટ પ્રેમીઓની ભાવના સાથે ગદ્દારી કરીને મેચ ફિક્સ કરનાર ખેલાડીઓને હળગાવવાની જરૂર છે. ખુરશી પસ્ત ખાઈ બદેલા અને લાંચિયા અમલદારોને હળગાવવાની જરૂર છે. કારણ કે રાવણ તો કેદુયનો મરી ગયો, પણ આ જે ફરે છે ને એ બધા જીવતા રાવણ છે ભાઈ.